ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે વિવાદિત ટિપ્પણી કરવાના મામલે ભાજપના નેતાએ ફેસબુક પર પોસ્ટ મૂકી અને સાર્વજનિક માફી માંગી છે। ડીસીપી નકુમ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે હાઈકોર્ટના આદેશ બાદ ભાજપના નેતાએ જજના હુકમ સામે અયોગ્ય ટિપ્પણી કરી હતી અને જેને પગલે વકીલ એસોસિએશનમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતાની સાથે જ અને વકીલોની મહત્વની બેઠક યોજાય તે પહેલા જ નેતાએ માફી માંગવાની ફરજ પડી હતી। આજે વકીલ એસોસિએશનની બેઠક મળશે અને જેમાં આ મામલે આગળની વ્યૂહરચના અને મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે। જૂનાગઢ મેયર અને પદ અધિકારીઓની મનમાની સામે આવી છે। મેયર ધર્મેશ પોશિયાએ દાદાગીરી કરી જનરલ બોર્ડના શૂટિંગની મનાઈ ફરમાવી, જેમાં વિપક્ષના દ્વારા સવાલો કરવામાં આવ્યા અને એ વિપક્ષના સવાલોનું શૂટિંગ કરતા અટકાવવામાં આવ્યા। સેક્રેટરી કલ્પેશ ટોલિયા દ્વારા શૂટિંગ કરતા તેમને અટકાવવામાં આવ્યા। સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં તપાસ હવે તેજ બની છે। સુરત ડીસીપી રાજેશ પરમાર એ મૃતકના વતન મોડાસા ખાતે પહોંચ્યા છે અને દિલ્હીથી આવેલા કેન્દ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન સાથે મુલાકાત કરી હતી। તપાસમાં ડોક્ટર હર્ષનું રેગિંગ અને માનસિક ત્રાસના કારણે આપઘાત થયા હોવાનું પ્રસ્થાપિત થયું છે। હવે આ મામલે અન્ય જુનિયર ડોક્ટરોએ પણ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં રેગિંગ અંગેની ફરિયાદ નોંધાવી છે। હવે બીજી તરફ મૃતકના પિતાએ એટ્રોસિટી અને બીએનએસની કલમ 108 હેઠળ ગુનો રજીસ્ટર કરાવી અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી। એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજ મેળવવા માટે સિવિલના એચઓડીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। આજે આમના ફાધર જે છે ડૉક્ટર હર્ષ પંડ્યા સાહેબના એમના ફાધરની ફરિયાદના આધારે અત્યારે એટ્રોસિટી એક્ટ અને એબેટમેન્ટ ટુ સુસાઇડ બીએનએસ 108 એ નંબરની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો। આ ઉપરાંત અત્યારે આની તપાસ સુરતના એચ ડિવિઝનના એસીપી જેડાર દેસાઈ સાહેબ નાઓ કરી રહ્યા છે। અત્યારે તપાસ ચાલી રહી છે। डॉक्टर हर्षद पंड्या ने रेगिंग जैसी एक विकृत मानसिकता का शिकार हुआ और हर्ष ने अपनी जान गंवाई। इनका जो परिवार है, परिवार पर जो आपत्ति आई है, उसके दुख में सहभागी होने के लिए मैं आयोग के चेयरमैन के तौर पर यहाँ आया हूँ। राष्ट्रीय अनुसूचित जाति आयोग हर्ष के परिवार को न्याय मिले और भविष्य में ऐसी कोई घटना न घटे, इस दिशा में